તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધના કારણે ફ્લાઇટ્સ બંધ થતા મહેસાણાના 3 વેપારીએ કે જે દુબઈમાં ગયા હતા અને ત્યાં જ તેઓ ફસાયા છે. ત્રણેય વેપારી 25 ફેબ્રુઆરીએ વ્યાપાર અર્થે દુબઈ ગયા હતા અને પછી અચાનક ઈરાન અને ઇઝરાયલ યુદ્ધના કારણે વિમાની સેવા પ્રભાવિત થતા ત્રણેય વેપારી હવે ભારતીય વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી રહ્યા છે. વેપારીએ વિડીયો વાયરલ કરીને વતન પરત આવવા માટે વ્યવસ્થા કરવા સરકારને અપીલ કરી. સાથે તેઓ સુરક્ષિત હોવાનું પણ જણાવ્યું. ફ્લાઇટો બંધ છે એ પ્રકારે અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે. અમારા પરિવારજનો ઇન્ડિયામાં પણ ચિંતિત છે. માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અમને ભારત લાવવા માટેની મદદ કરવામાં આવે, જેથી કરીને અમે ભારત પરત ફરી શકીએ. ફ્લાઇટ રદ થતાં ફક્ત આ 3 લોકો જ નહીં પરંતુ અનેક એવા ગુજરાતીઓ છે, ભારતીયો છે કે જેઓ દુબઈમાં યુએઈમાં ફસાયેલા છે. ઘણા લોકો એવા છે કે એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા હતા અને તે જ સમયે એરપોર્ટ ઉપર પણ હુમલો થયો હતો, પરંતુ ત્યારે તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને તેના કારણે અનેક લોકો એરપોર્ટ ઉપર પણ ફસાયેલા છે. તો અમુક એવા લોકો છે કે જેઓ હોટલ્સ પર પણ ફસાયા છે. તમામ લોકો ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. અનેક ફ્લાઇટ્સ રદ થઈ છે, જેના કારણે ભારતીયો દુબઈમાં અટવાયેલા છે.